ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આપણે આવી ગયા છે સવારમાં ખેતરોમાં। તો તમને બધાને ખબર છે કે ડેલી આપણો બ્લોગ ખેતરમાં ચાલુ થાય છે મિત્રો। તો મિત્રો આજે આવ્યા છે આપણે અહીંયા પન્નેક બનાવવા માટે, કારણ કે આ કુંડીથી પાણી આપણે લઈ જવાનું છે તે હવે ખેતરમાં। તો આજે મહેનતનું કામ છે। કાલે બે મિત્રો આવ્યા હતા મારા ભાઈ ને પેલા ભાઈ આપણે ખોળી રહે, પણ એ આટલું કરીને ટાઈમ થઈ ગયો જતા રહેતા, આટલું બાકી રહી ગયું। તો આવ્યા છીએ હવે અમે ખોળવા માટે। એ વાતથી જોરદાર કોમ કરી અમારા ધમોભાઈ। તો આપણે ફટાફટ આ કોમ કરશું મિત્રો, અને પાણી વાળવાનું છે અત્યારે રેલો, કારણ કે ડાળીઓ પાકો કરવા માટે પાણી વાળવું પડશે। ચાલો મિત્રો મળીએ તમને ફટાફટ કોમ કરીને પછી। ફાઇનલી મિત્રો આપણો ડાળીઓ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ, અને આપણે પાણી વાળી દીધું। તો મિત્રો પાણી તો વધારે નહીં વાળવાનું, ખાલી હાવરી ખેંચે એટલું પાણી વાળવાનું, કે ડાળીઓ બીજાના ક્ષેત્રમાં બનાવે છે આપણે। એ ભાઈને એરંડા જેન જણાય તમે જોઈ શકો છો, ને એરંડા હોય તો ફાટી જાય, તો એડા બળી જાય, પાણી ભરી જાય। તો આપણે ધાળિયામાં હાવરી નાખવાની છે, પાણી બમર વાળી મેલી છે। થોડું આગળ જાય એટલે આપણે હાવરી ખેંચીએ, પેલો ભાઈ આવે એટલે। તો મિત્રો થાક બહુ લાગે આજ તો, ગોદી કરવામાં બહુ થાક લાગે। તો કાલ પેલા બે જણા આવ્યા હતા, પતાવી નહોતું એટલે પતાવવું પડી મારા આવીને, અને બહુ કાઠું પડી મારું બેટું ડાળીઓ ફરવો તો જોઈએ કેવો ડાળીઓ ઉભરાય છે, પાણી ફાટા થાય છે, શું થાય છે ખબર નહીં પડતી, એવું જોઈએ શું થાય તો જોઈ શકો મિત્રો। તો ભાઈ હવે થોડું હળગાવી હતું, બાજુમાં કોઈક પોઠીઓ પડી અમારા ભાભીઓની, તો હળગી નહીં જાય એના માટે આપણે સાફ સફાઈ કરે, એને બોલાવી લેવું ફટાફટ આવું ડાળીઓ ખેંચવા માટે, હાવરી ખેંચવા માટે બોલાવી છું। ચલો મિત્રો મળીએ તમે થોડી વાર રહીને। મિત્રો આટલા હાવરી ખેંચીને લાવતા હતા, હોપ ચડી ગયો બે જણાને, તો અમને ડાળીઓ હોકડો કર્યો તો એડાના કારણે, અને મિત્રો એટલી તાકાત પડી હાવરી એ બહુ ભારે થઈ ગઈ। તમે જોજો ચોડી મોટી હાવરી ખેંચવાની, આખો આવડો મોટો ઢાળીમાં તાણે હે ડારી હાવરી, ઢાળી હોકડો તો એમાં હાવરી ખેંચીને આટલા લાવતા તો દિલમાં ધબકાર વધી જાય ને પેટમાં હાસડ્યો। ચલો ભાઈ અડધા સુધી પેણા હાવરી લાઈને ખેંચીને નાહી ગયો, કેવું મારે નહીં ખેંચી, એટલે ખેંચીને લાવે છે ને, હજુ તો દાબીને ખેંચવાની હાવરી વખત। લેડો મિત્રો પાણી બંધ કરીએ આપણે ને, પાણી પોકી જાય પેલું કમ્પ્લીટ, એટલે હાવરી દાબીને ખેંચી લેવાય કે પેલું હળગાવી છે કે તો આપણો બધો હેડ ઊંચો અને શેઠા વખત જો શેઠા યાર। ફાઇનલ મિત્રો ડાળીઓ કમ્પ્લીટ થઈ ગયો, પાણી વાળી દીધું ડાળિયા, અને હાવરી ડબલ ખેંચી નાખી જોરદાર। અને મિત્રો ઘરે જાઉં તો આપણે ડાપડો હળગાવ્યો બધું, કેમ કે શેઠા હેડ એવું હોય નહીં, ક્ષેત્ર ધર્માતું છે ને આપણે વાવીશું ને, એટલે ધર્માતા ક્ષેત્રમાં કોઈ મજૂરી કરતું નહીં, પણ આપણે તો મજૂરી કરીએ છીએ મિત્રો। ડાપડો બળો વાળીએ, થોડું જેમ પાણી વાળવા જાય સાફ કરી જાઉં, થોડું ફરે એવું કરશું શેઠા ઉપર, તો ફેરવું રાખતા નહીં મારા બેટા, કેમ કે ધર્માતી જમીનમાં કોઈ શું કરતું નહીં સાફ સફાઈ, પણ આપણે જો વાવી છે તો સાફ સફાઈ કરી જાઉં છું, કે આપણને શેઢે હરખું યાદ એવું ના ગમે। લાગે જો ડાબડો બારશું, જેટલો ડાબડો બળી જાય રહી જાય, આપણે ગોદીને ફરીથી એકવાર હળી ચોપી દો બળી જાય, અંગાળી ભાઈ કાપી નાખશું રહી જઈએ। તો ચાલો મિત્રો ઘરે જઈએ, જેટલું હળગતું હળગે જાય, બાજુ કોઈ બગાડ થયો નહીં। આ બાજુ એરંડા છે, પેલી બાજુ ભાદરેડ છે, પેલી બાજુ ભાદરેડ છે, એટલે કોઈ પાક હળગાયો હોય નહીં। આ ખાલી થોડું ઓલવી કાઢવું હોય, કારણ કે કપાસ બાજુ એટલે કદાચ જરાથી કપા બપા બળી નાખતા આપણે ઓલવી નાખીએ। ચલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે ઝાડીઓ તૈયાર થઈ ગયો, ને આપણે મિત્રો આવ્યા છીએ ખેતરમાં તો બોર ઉપર આવ્યા છીએ, તો હાથ પગ ધોવું, પણ અનિલભાઈ એમ કહે છે અમારે નાવું છે, તો વળી નહીએ નાખીએ, મગ બોલ લાયા ને લુગડો પણ વળી પર બહુ નાયા અમે, પેલા હાથ પગ ધોઈ પછી નાવાનું વિચારીએ। ચાલો તો મિત્રો અમે નાવા પડ્યા છીએ, તમે જોઈ શકો છો અમારે સ્વિમિંગ પુલમાં, દેશી સ્વિમિંગ પુલ છે। मेरे को लगता है कि तुम क्या ही आओगे वहाँ। अरे ऐसे नहीं आवे भाया, ये तो नावा पड़े में तो મને ઠંડી આવે, ગરમી આવે ને નાવાની મજા આવે અહીંયા। તો મિત્રો આ એ જગ્યા છે જે અમે ઘણા વર્ષો પહેલા બહુ નાતા, દિલ્હી રાત્રિ લાઈટ તો ના આવતા, પણ બપોરની સવારની લાઈટ હતી ત્યારે બે કાપમાં લાઈટ હતી અમારી, રાતની બપોરની। તો બપોરના કાપ આવતો એ વખત અમે દિલ્હી એકન સર્વિસ થઈને બપોરે 1-1:30 વાગે નાવા આવતા, 3 થી 4 વાગ્યા સુધી નાતા, પછી ઘરે જતા આની અંદર આ રીતે પડી રહ્યા મિત્રો। પણ હવે ઘરે પાણીની સુવિધા ફૂલ થઈ ગઈ છે, એટલે હવે ડેલી નહીં નાખીએ છીએ। પેલા નાવાની ઘેર પાણી સગવડ ઓછી હતી એટલે ના નાવાતા, બોર ઉપર નાવાની બહુ મજા આવતી। તો હે રાબા અરે જબરદસ્ત। તો મિત્રો બોર છે તમારા દૂધ પુરાવટામાં આવ્યો, આ ડોમરે પાણી નાખ્યું,
હા તું તો ચેનલ ની બે માં પૂરો હોથી પહેલા બાર નીકળો વિડિયો લાઈવ બોર્ડ આવી જાય હાથ માં ધ્યાન દેવો તો મિત્રો આ વિડીયોમાં અમારા હરિભા કોમેન્ટ કરશી તો અમે હરિભાની ચા પીવા જશું પાટણ હરિભાનો એક ડાયલોગ મારતો હતા મારો આહા માર કાકો કહેતા પીઓ હરિભાની ચા હવે તમે મારા માર કાકો કહેતા વડીલો ને એક જ રાત પીવો હરિભાની ચા તો મિત્રો અમે ચેલેન્જ કરી બે તમે ફૂલ વહેલા બાર નીકળી લેવાનો રેજ તું જીતો જતો તો કેમેરો બાજે હાથ બાજે હે મારો સ્ટાર્ટ તો બિલકુલ હારી ગયું કોમેન્ટ કરો હારી ગયું હા ભાઈ હારી ગયો અમાર તો ચાલો મિત્રો હવે ઘરે જાઉં અને વિડીયો શૂટિંગ કરવાનું છે આજે હા આજનો વિડીયો આવશે દિવાળીના ભંગાર વાળો દિવાળીમાં ભંગાર ઉઘડા આવશે ઉભે જ પણ તો બંકો આવે બે એકાદો આવશે તો મિત્રો હમણાં અમારો વિડીયો બંકાવ પણ ઉબેટ ઉપર રહેશે કારણ કે ઉબેટ અમારી ચેનલને બહુ સારી ગમે હોય કારણ કે ઉબેટ ઉપર મારા ઘણા બધા વિડીયો સારા હેડે છે એટલે વિડીયો ઉબેટ વાળો બધા ના હેડે બનવું નહીં કહેવાનું જ્યારે પણ અમારી ચેનલ ડાઉનફોલ આવે તો ઉબેટ નાખીએ ને ઉબેટ વાળો વિડીયો આવે એટલે ઉબેટની ફરી શરૂઆત કરી નાખીએ એટલે અમારી ચેનલ ગ્રો થઈ જાય જ્યાંથી ઉબેટ નાખી ત્યાંથી દ્વારકા વાળા અમારા બેન દરવાજા ખોલી જાય તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે મળીએ મોડા તમને રમે એટલો હે ને બોલો છે પેણે આટલા બાઇક પડી થી લેવા ના આવે બોલો આ હમરો એક ખાલી આટલા બાઇક પડી મૂકો આટલે પાવડો લઈ જા તો મને કે આટલા હાલવાનું તો હું લઈ જાઉં ફટાફટ ખાઈને તૈયાર થઈ દોડો 12 ને પહોંચતી હોય 12 ને એકે આવી જાઓ તે કલાક તો ખાવાનો ટાઈમ ના લેવાનો હોય ત્યાં કલાક તો મિત્રો આપણે ખેતરમાં રોઢવું પડી લેવા જવું પડે ને કે કાલ કોઈ વીકન જાય તો લઈ લે તો ફટાફટ રોઢવું લઈને આવીએ પછી ખેતરમાં એરંડા જોવા જવાનું ધરો પડી જ ના પડે ધરો તો ઈયળો પડી જ ના પડી ચલો મિત્રો મળીએ તમને મિત્રો આપણે મચ્છી જોવા આવ્યા છીએ એરંડાની અંદર તો મચ્છી થોડું ઉડે છે લીલા કલરની તો દવા છોટી પછી એરંડા આવું દેખાય છે ગાળા ના પૂરી ચાલે એવા છે એટલે વાંધો આવે એવું નહીં થોડુંક લીલી મચ્છી દેખાય મિત્રો જો જાણી લીલી મચ્છી છે તો એનો પાવડર લઈને નાખવો પડશે અને એરંડા તો નતા નીકળી જાય છે તો આવું ચાલશે કેમ કે વાડા દેખાઈ જુઓ કમ્પ્લીટ પેલા ઊભા જ દેખાતા હતા પણ આવું વાડામાં એડા દેખાઈ શીખશે એવા ગાળા પડતા છે એટલે ચાલશે તને ફરીથી એડાવા આવીએ કોઈ હરખે આવે નહીં અને રાયડો વધારે થઈ જાય પછી વાઢવામાં બહુ તકલીફ પડે વાવવામાં તો કોઈ વાર થતી નહીં આ ટ્રેક્ટર લઈને ગયા ને કલાકમાં વાઈને ઘેર આવતા રહ્યા જ્યારે વાઢવાનું લેવાનું હોય ત્યારે ઘણું બધું કાઠું પડે ભલભલાનો પાણી નીકળી જતું હોય હાલ વાવવામાં તો હું એકલો છું 25-30 વીઘા વાવી દઉં એકલું પણ જ્યારે વાઢવાના આવે ને ત્યારે બધા લાલ થઈ જતી હોય ચાલો મિત્રો હું ઘરે જાઉં ભૂખ લાગી છે જોરદાર તો ખાવું ઘરે જઈને ચાલો મિત્રો મળીએ તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ રાયડો પૂંખવા માટે વાગી ગયા છે 3:30 વાગે છે અને આપણે રાયડો પૂંખવા આવ્યા છીએ મિત્રો આજે ફરીથી અડધો ભાગ જે રહી ગયો હતો તે દિવસનો એમાં રાયડો પૂંખવા આવી ગયા છીએ અને બપોર પછી ઘરે જ્યાં પછી વિડીયો શૂટ નથી કર્યો કારણ કે વિડીયો શૂટિંગ ચાલુ હતું એટલે કોઈ વિડીયો શૂટ કરવા મજા આવી નહીં વિડીયો ઉતારી કોમેડી વિડીયો બનાવીને હવે આવ્યા છીએ મિત્રો રાયડો પૂંખવા માટે તો ચાલો મિત્રો રાયડો પૂંખવાનું ચાલુ છે આપણે મારી પાસે લીયા હાઇબ્રિડ બિયારણ લાવ્યા છે જે વીઘા 30 થી 35 ઉતારો આપે એ ચાલો મિત્રો મળીએ તમને મોડા મિત્રો આપણે રાયડો પૂંખી કાઢ્યો અને ખેતર શેડવાનું ચાલુ થઈ જાય એક ખેતર શેડી અને બીજું શેડીને પાડી નાખવાનું ચાલુ થઈ જાય અને આપણે હમાર પર બેઠા હતા પણ ખેતર લેપાતું હતું આવું લેપાઈ જાય એકદમ પ્લાસ્ટર જેવું એટલે આપણે ઉતરી જાય છીએ અને આવું ભૂરભૂરું કારણ કે અમારે અવળો કર્યો એટલે માટી બહુ ભરાય છે એટલે આપણે અમારા ઉપર હેઠા ઉતરી જાય છીએ એવું જોઈએ આ પાડે એમ કેવું રહે એટલી માટી ભરાઈને આવે છે લેપાતું હતું એટલે આપણે બહુ લીલું પડે તેમાં વાયરો ખા મૂકીને માટી ઓછી આવ્યો આ વખત માટી વેરેજી
બગલો ચલો આવી જાઓ જીવડા ખાવા માટે. ચાલો મિત્રો ભાઈબંધ જો આવા છે એટલે રેવા દે. આવા તો સારી વાત છે એટલે કરવું છે આપણે. ફાઇનલી મિત્રો રાયડો પહેરાઈ ગયો, ઊંઘાઈ ગયો અને શેડ બેડ થઈ ગઈ, પાળીઓ જોરદાર થઈ ગઈ. આમ કૂણું મક્ખણ જેવું ખેતર થઈ ગયું છે, કૂણું મક્ખણ જેવું. ટ્રેક્ટરવાળા ઘેર જાય છે, પેલા ભાઈ આવે છે આપણો, પેલા રે વિડીયો. એ ભારો લઈ જવાનો લે ઓય લે પેલો ભારો પડે છે અને પાવડો તો પડ્યો એ તો ખાલી પેલું એ જ છે. પાવડો પડે તો ને એ તો પાવડી